8.2 દાખલા નંબર 3 સરવાળો કરો. દાખલો છે -5/6 વત્તા -7/8. તો અહીંયા છેદ બંનેના કેવા છે અલગ, તો આપણે શું મેળવવો પડશે? લસા મેળવવો પડે. તો લસા માટે એકદમ શોર્ટકટ ટ્રીક છે, એ હું તમને શીખવાડું છું. તો 6ના ઘડિયામાં જે આન્સર આવતો હોય અને 8ના ઘડિયામાં જે આન્સર આવતો હોય, કોમન આવતો હોય લખવાનું. તો 6 ચોક કેટલા થશે? 24. અને 8 તેરી કેટલા થશે? 24. તો ઘડિયામાં પહેલાં સૌથી નાનું કોમન આવતું હોય એ આપણે શું થશે? લસા. તો આપણો લસા કેટલો થશે આમાં? 24. તો બંનેના ઘડિયામાં 24 આવે તો લસા શું થશે આપણો? 24 થશે. હવે લસા 24 આવ્યો તો અહીંયા શું આવ્યું? -5/6. તો અહીંયા 24 લાવવા માટે આને કેટલા વડે ગુણવા પડે? 4 વડે. 6 ચોક 24. તો ઉપર આપણે કેટલા વડે ગુણશું? 4 વડે. વત્તા -7/8. હવે અહીંયા 24 લાવવા માટે 8ને કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો ઉપર આપણે કેટલા વડે ગુણશું? 3 વડે. તો હવે આપણી સંખ્યા કેવી થઈ જશે? 5 ચોક 20. તો -20/6 ચોક 24. વત્તા 7 તેરી કેટલા થઈ જશે? -21. કેમ કે એક માઇનસ છે એક પ્લસ છે. 8 તેરી 24. હવે લસા 24 થઈ ગયો આપણે. તો હવે શું લખી નાખશું? -20 વત્તે હશે ઓછા. તો -21 કેટલા થઈ જશે? 24. હવે 20 માઇનસ શું થઈ જશે? પ્લસ. તો 20 અને 21નો સરવાળો કેટલો થઈ જશે? 41. મોટા પદની નિશાની એટલે -41/24. બીજો દાખલો શું છે? -3/10 વત્તા -7/12. તો આનો લસા શું થશે? 10 × 60. હવે 12ના ઘડિયામાં 12 × 5 = 60. તો લસા કેટલો થશે આનો? 60 થશે. બેમાં જે કોમન આવતું હોય નાનામાં નાનું એ આપણે લખવાનું બે ઘડિયામાં. તો હવે આપણી પહેલી સંખ્યા શું હતી? -3/10. તો અહીંયા 60 લાવવા માટે આને કેટલા વડે ગુણવા પડે? 6 વડે. તો ઉપર એ 6 વડે ગુણાશે. વત્તા -7. હવે છેદમાં 12 છે. હવે અહીંયા 60 લાવવા માટે 12ને કેટલા વડે ગુણવા પડે? 5. તો ઉપર એ 5 વડે ગુણાશે. તો હવે શું થશે? 3 × 6 = 18. તો -18. 10 × 60. વત્તા 7 × 5 = 35. તો -35. છેદમાં શું થઈ જશે? 12 × 5 = 60. હવે શું થઈ ગયું? -18 વત્તે ઓછા ઓછા એટલે -35. છેદમાં કેટલા થઈ ગયા? 60. હવે 18 અને 35નો આપણે શું કરશું? સરવાળો. પછી 53. કેમ કે માઇનસ પ્લસ. તો -53/60 આપણો શું થઈ ગયો? આન્સર. ત્રીજો દાખલો છે -5/6 વત્તા -11/15. તો લસા શું થશે? તો 15 × 1 = 15. 15 દુ 30. તો 15 દુ 30 છે અને 6ના ઘડિયામાં 6 × 35. તો બંનેમાં શું કોમન આવ્યું? 30. તો લસા શું થઈ ગયો આપણો? 30. હવે શું લખશું? -5/6. હવે અહીંયા 30 લાવવા માટે 6ને કેટલા વડે ગુણવા પડે? 5. 6 × 5 = 30. તો ઉપર એ 5 વડે ગુણાશે. વત્તા હવે -11. હવે અહીંયા 15 છે. 15 વડે 30 લાવવા માટે આને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો આને આપણે 2 વડે ગુણશું તો શું થઈ જશે? 55 × 25. 6 × 30. વત્તા 11 દુ 22. તો -22. કેટલા થશે? 15 દુ 30. હવે શું થશે? આ -25 એમના લચા 30 છે. વત્તે ઓછા ઓછા એટલે -22. કેટલા થશે? 30 થશે. હવે માઇનસ પ્લસ. તો 47. 47/30. પણ માઇનસ પ્લસ પણ મોટા પદની નિશાની એટલે -47/30 આપણો શું થશે? જવાબ નંબર 4. -7/12 વત્તા -3/4. તો આમાં લસા શું થશે? જો બેના છેદ અલગ છે એટલે લસા આપણે લેવો પડશે. તો 4 તેરી 12 અને 12 એકા 12. તો બેના ઘડિયામાં જે કોમન નાનામાં નાનું આવતું એ શું થાય? લસા. તો 12 લસા થઈ ગયો. હવે અહીંયા તો -7/12 એટલે અહીંયા 12 છે એટલે અહીંયા આપણે કંઈ ગુણાકાર કરવો પડશે નહીં. વત્તા -3/4. તો અહીંયા 12 લાવવા માટે આને કેટલા વડે ગુણવા પડે? 3. તો ઉપર એ 3 વડે ગુણવા પડે. તો શું થશે? -7/12 વત્તા 3 તેરી 9 એટલે -9/12. હવે -7 એમના પ્લસ માઇનસ. તો -9 શું થશે? 12. હવે આ બેનું શું થશે? -7 અને -9. માઇનસ શું થશે? પ્લસ. તો સરવાળો કેટલો થશે? -16. શું આવશે? 12. તો 12 શું થઈ ગયો? -16/12 જવાબ. પાંચમો દાખલો -3/10 વત્તા -7/20. તો બેના છેદ અલગ. તો લસા શું થશે? એટલે આપણે નાની સંખ્યાઓનો ઘડિયો બોલવા. તો 10 દુ 20 અને 20 એકા 20. તો લસા શું થઈ ગયો? 20. હવે શું લખશું? -3/10. તો અહીંયા લસા 20 લાવવા માટે આને 2 વડે ગુણશું. તો ઉપર 2 વડે ગુણશું. વત્તા -7/20. તો અહીંયા 20 જ છે તો આપણે કાંઈ ગુણાકાર નહીં કરવો પડે. તો 3 દુ 6. તો -6/20 વત્તા -7/20. તો હવે શું થશે?
-6 એમના, વત્તે ઓછે ઓછા તો -7 છેદમાં 20. હવે માઇનસ માઇનસ પ્લસ તો 6 ને 7 કેટલા થઈ જશે 13 અને મોટા પદની નિશાની એટલે -13 અને છેદમાં 20 એમના. દાખલા નંબર 6 -5 છેદમાં 9 વત્તા -13 છેદમાં 18 તો 9 દુ શું થશે 18 અને 18 એક 18 તો લસા આપણો કેટલો થઈ ગયો 18 થઈ ગયો. હવે શું થશે -5 એમના છેદમાં 9 છે, અહીંયા 18 લાવવા માટે આને 2 વડે ગુણવા પડે તો ઉપર 2 વડે ગુણવા પડે વત્તા -13 છેદમાં 18 એમના, કેમ કે 18 તો છે જ લસા, 5 દુ 10 તો -10 છેદમાં 18 વત્તા -13 છેદમાં 18. હવે શું થશે -10 એમના વત્તે ઓછા ઓછા તો -13 છેદમાં શું થઈ જશે 18 તો 10 ને 13 કેટલા થશે 23 તો -23 છેદમાં 18 શું થઈ ગયો જવાબ. નંબર 7 -8 છેદમાં 15 વત્તા -5 છેદમાં 6 તો આમાં શું છે છેદ અલગ અલગ છે તો આપણે શું લેવો પડશે લચા લેવો પડશે. તો શું થશે 6 પંચા 30 અને 15 દુ 30 તો બંનેમાં કોમન શું છે 30 તો લસા શું થઈ ગયો આપણો 30. હવે આપણે આગળ દાખલો ગણશું -8 છેદમાં 15 તો અહીંયા 30 લાવવા માટે આને 2 વડે ગુણવા પડે તો આને 2 વડે ગુણવા પડે વત્તા -5 છેદમાં 6 તો અહીંયા 30 લાવવા માટે આને 5 વડે ગુણવા પડે તો ઉપર આપણે 5 વડે ગુણશું તો શું થઈ જશે હવે 8 દુ 16 તો -16 છેદમાં 15 દુ 30 વત્તા 5 5 25 છેદમાં કેટલા થઈ જશે 30 થઈ જશે. હવે શું થશે જો લસા 30 આવી ગયો તો -16 વત્તે ઓછે ઓછા તો -25 છેદમાં કેટલા થઈ ગયા 30 થઈ ગયા. હવે 16 અને 25 નો સરવાળો કેટલો થશે 41 તો -41 છેદમાં કેટલા આવશે 30. તો એ આપણે 8મો દાખલો -5 છેદમાં 8 વત્તા -7 છેદમાં 12. હવે લસા શું થશે 8 દુ 16 8 તેરી 24 થશે અને 12 દુ 24 તો લસા આપણો કેટલો થઈ ગયો 24 લસા બરાબર 24 થશે. હવે આપણે રકમ લખશું -5 છેદમાં 8. હવે અહીંયા 24 લાવવા માટે અહીંયા કેટલા વડે ગુણવા પડે 3 વડે તો નીચે 3 વડે ગુણ્યા તો ઉપર તમારે 3 વડે ગુણવાના વત્તા 7 છેદમાં કેટલા છે 12 તો અહીંયા 24 લાવવા માટે આને 2 વડે ગુણવા પડે તો ઉપર તમારે 2 વડે ગુણવા પડે બરાબર 5 તેરી 15 8 તેરી 24 વત્તા 7 દુ 14 પણ આ માઇનસ તો -14 છેદમાં 12 દુ 24. હવે બંનેના છેદમાં 24 આવી ગયા. હવે આ -15 વત્તે ઓછે ઓછા -14 છેદમાં 24 તો 15 માઇનસ પ્લસ તો 15 ને 14 નો સરવાળો કેટલો થશે 29 તો 29 છેદમાં કેટલા આવી જશે 24 તો એ આપણો જવાબ થશે. 9મો દાખલો -9 છેદમાં 14 વત્તા -11 છેદમાં 21 તો 14 એકા 14 14 દુ 28 14 તેરી કેટલા થશે 42 અને 21 દુ કેટલા થશે 42 તો લસા આપણો શું થઈ જશે 42 થશે. હવે આગળ દાખલો ગણશું -9 છેદમાં 14 અહીંયા 42 લાવવા માટે અહીંયા 3 વડે ગુણવા પડે 14 તેરી 42 તો ઉપર 3 વડે ગુણાશે વત્તા -11 નીચે કેટલા છે 21 તો અહીંયા 42 લાવવા માટે આને 2 વડે ગુણવા પડે તો ઉપર આપણે કેટલા વડે ગુણશું 2 વડે. હવે શું થશે 9 તેરી 27 તો -27 માઇનસ પ્લસ માઇનસ 14 તેરી 42 વત્તા 11 દુ 22 પણ કેવા આવશે -22 માઇનસ પ્લસ માઇનસ છેદમાં 21 દુ 42. હવે જો 2 ની છેદમાં 42 થઈ ગયા તો લસા આપણે કેટલો લઈ લઈશું 42 તો -27 વત્તે ઓછે ઓછા એટલે -22. હવે -27 -22 તો સરવાળો કેટલો થશે 49 તો માઇનસ પ્લસ પણ મોટા બધી નિશાની એટલે -49 છેદમાં કેટલા આવી જશે 42 તો આન્સર થઈ ગયો.